નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો આપણે આઝાદી દિવસની બધાને એડવાન્સમાં શુભકામના। આજે આપણે આઝાદી દિવસ નિમિત્તે જ 10 ઓગસ્ટ 2024ના રોજ રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ। જેપી નડ્ડા સાહેબ છે, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હર્ષ સંઘવી આપણા જે હોમ મિનિસ્ટર છે અને બીજા ઘણા બધા ધારાસભ્યો, ડૉક્ટર દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ઘણા બીજા કાર્યકર્તાઓ અને ઘણા બધા સ્કૂલના અને કોલેજના યુવાનો આ તિરંગા યાત્રામાં જોડાયેલા હતા। તિરંગા યાત્રાનો મૂળભૂત હેતુ લોકોમાં દેશભક્તિની ભાવનાને વધારે પ્રબળ કરવા માટે અને જે ઘર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે એ અભિયાનના જ ભાગરૂપે આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુમાળી ભવનથી લઈ અને જ્યુબિલી ગાર્ડન સુધીના રૂટમાં હજારોની સંખ્યામાં રાજકોટના લોકોએ અને બહાર આજુબાજુના ઘણા બધા લોકોએ ઉપસ્થિત રહી અને બહુ સરસ અને સફળ તિરંગા યાત્રા બનાવેલી છે। અને આ તિરંગા યાત્રામાં સેલેસ હોસ્પિટલના તમામ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ અને બધા લોકો, અર્પિત નર્સિંગ કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ છે જે અમારી સાથે સંલગ્ન છે, મારવાડી યુનિવર્સિટી, આરકે યુનિવર્સિટી છે અને કામદાર નર્સિંગ કોલેજ છે, એલઆર શાહ છે, આ બધા જ ઇન્સ્ટિટ્યૂટના યુવાનો જે વિદ્યાર્થીઓ અમારા છે અને બીજા અમારા જે સેલેસ હોસ્પિટલના જે પરિવારના સભ્યો છે એ બધાએ ખૂબ ઉમંગપૂર્વક ભાગ લઈ અને ઉત્સાહભેર રેલીને માણી હતી। અને જે ખાસ કરીને કે ભાઈ આવો તિરંગા લહેરાતા જોવાનો માહોલ ઘણી વખત વર્ષોના વર્ષો સુધી ના જોવા મળે એવું અદ્ભુત દ્રશ્ય પણ આપણે જોયા છે અને બહુ સરસ અને ઉમદા રેલીના આયોજન માટે બધા લોકોનો આભાર।